રાજ્યમાં આગામી 3 દિવસ જોરદાર વરસાદની આગાહી તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય તો આટલા વિસ્તાર સાવધાન ખેડૂતો માટે સારા સમાચાર શિક્ષકોની ભરતીને લઈને મોટા સમાચાર શાકભાજીના ભાવમાં જોરદાર ઉછાળો તો સોના અને ચાંદીના ભાવમાં પણ જોરદાર ઉછાળો। સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યમાં ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ભાવનગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે। જ્યારે જૂનાગઢ, અમરેલી, પોરબંદર, ભરૂચ, નર્મદા, આણંદ, વડોદરા, દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો 15મી તારીખે રાત્રે અને 16મી જુલાઈની સવારે વરસાદની તીવ્રતા ધીમે ધીમે વધશે। તો લો પ્રેશરના કારણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। તો 16 થી 21 સુધી સૌરાષ્ટ્ર અને કચ્છ, ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો 19 તારીખે બંગાળની ખાડીમાં બીજી પણ એક સિસ્ટમ સક્રિય થવાનું અનુમાન છે। તો સિસ્ટમના અસરના ભાગરૂપે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે। તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી 15 થી 16 જુલાઈના રોજ બંગાળ ઉપસાગરમાં હલચલ જોવા મળશે। તો સિસ્ટમ ગુજરાત સુધી આવી પહોંચે છે। તો પશ્ચિમ ઘાટ વધુ સક્રિય હોવાથી 17 થી 24 જુલાઈ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હાલ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે। તો દક્ષિણ પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝના કારણે ટ્રફ લાઇન છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં કેરળ સુધી ઓફશોર ટ્રફ સર્જાયું છે। તો આવામાં દક્ષિણ ગુજરાતમાં 5 દિવસ સતત વરસાદનું જોર વધી શકે છે। તો મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ છૂટોછવાયો વરસાદ રહી શકે છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો મેઘરાજાના સાબેલાધાર રાઉન્ડ માટે તૈયાર થઈ જાઓ, કેમ કે કાલે બંગાળની ખાડીમાં મજબૂત લો પ્રેશર સર્જાઈ શકે છે, જ્યારે મંગળવારે મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે। તો મંગળવારથી સાર્વત્રિક વરસાદના એંધાણ છે। તો બીજી બાજુ લો પ્રેશર ટ્રફ ગુજરાત સુધી લંબાઈ શકે છે। ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો 17 થી 24 જુલાઈ સુધી સાર્વત્રિક વરસાદ રહેશે, જ્યારે ઓગસ્ટમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે। તો વરસાદની ઘટ પૂરી થાય તેવી શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। તો સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, મોરબી, ભાવનગર, જામનગર સહિત ભારે વરસાદ રહેશે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરી છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી, જેમાં તેમનું અનુમાન છે કે વરસાદને લઈને હજી કોઈ સિસ્ટમ સક્રિય થઈ નથી। તો સારા વરસાદ માટે હજુ રાહ જોવી પડશે। તો ઉપલા લેવલના પવનો સાનુકૂળ થયા નથી, જેના લઈને વરસાદ અટક્યો છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં મેઘરાજા બરાબર બેટિંગ કર્યા બાદ વરસાદનું જોર ઘટ્યું છે। તો આવી સ્થિતિમાં ચોમાસાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો ચોમાસાની ધરી ગુજરાત નજીક આવી ગઈ છે। તો બીજી બાજુ દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી ઓફશોર ટ્રફ છે, જ્યારે ઉત્તર પૂર્વ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને મહારાષ્ટ્રમાં શિયર ઝોન જોવા મળે છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને પ્રતિક્રિયા આપતા કહ્યું કે ઋતુચક્રમાં ફેરફારના પગલે ખેંચાઈ રહ્યો હોવાનું તારણ સામે આવ્યું છે। તો હાલ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આગામી 17 થી 24 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદ પડી શકે છે। તો દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની આગાહી, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ભરૂચ, સુરત, ડાંગ, નવસારીમાં ભારે વરસાદ પડશે। તો વલસાડ, તાપી, દમણમાં પણ ભારે વરસાદની આગાહી છે। તો દોસ્તો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સુરત, ડાંગ, તાપી, નવસારીમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ છવાયો રહેશે। તો અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હોવાથી આ વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આજે રાજ્યના અનેક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ ગયું છે, જેને લઈને વરસાદની આગાહી કરવામાં આવી છે।
ત્યારે આગામી 5 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત જોવા મળી શકે છે। તો દોસ્તો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો 16 તારીખથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે, જે જોરદાર વરસાદ જોવા મળશે। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગઈકાલે વહેલી સવારથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો હતો। તો સવારે 10 વાગ્યા સુધી રાજ્યના 41 તાલુકામાં હળવાથી ભારે વરસાદ રહ્યો છે, જેમાં ખાસ કરીને નવસારી અને સુરતમાં ધોધમાર વરસાદ રહ્યો છે। તો નવસારીના ગણદેવી અને તાપી જિલ્લાના વ્યારામાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો દોસ્તો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો 17 રાજ્યમાં 3 થી 4 દિવસ સુધી ભારે વરસાદની શક્યતા। તો આસામમાં 26 જિલ્લામાં પાક પશુ સંકટ। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય, શિક્ષણ સહાયકોની ભરતી થશે। જી હા દોસ્તો, વ્યાયામ, કોમ્પ્યુટર, ચિત્ર અને સંગીત જેવા વિષયોની જગ્યા પર ભરતી કરવામાં આવશે। તો ગુજરાત સરકાર દ્વારા રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં 7500 જેટલા શિક્ષકોની ભરતી કરવામાં જાહેરાત કરી છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી, આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે અન્ય વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની મોટી આગાહી, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ છવાશે। તો 14 થી 15 જુલાઈના રોજ હવામાનમાં મોટો પલટો આવશે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ફળ, શાકભાજી, મસાલા અને ફૂલ જેવી બાગાયતી પાકોની ખેતીથી વધુ ઉત્પાદન અને આવક આપતી હોવાથી રાજ્યના ખેડૂતો બાગાયતી ખેતી તરફ રસ વધ્યો છે। તો પરિણામે છેલ્લા કેટલાક વર્ષ દરમિયાન રાજ્યમાં બાગાયતી પાકનું વાવેતર વધ્યું છે। તો વધતી જતી વસ્તી સાથે બાગાયતી ઉત્પાદનની માંગમાં પણ વધારો થયો છે। તો બાગાયતી ઉત્પાદનની માંગને પહોંચી વળવા માટે ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં હેઠળ રાજ્ય સરકાર દ્વારા બાગાયતી પાકોના વાવેતર વિસ્તારમાં વધારો કરવામાં અનેકવિધ પ્રયાસો હાથ ધરી રહ્યા છે। તો દોસ્તો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના 144 તાલુકામાં 4.5 ઇંચ સુધી વરસાદ। તો છેલ્લા 2 કલાકમાં વલસાડ અને નવસારીના ખેરગામમાં 1.5 ઇંચ વરસાદ જોવા મળ્યો। તો દોસ્તો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગના મેપમાં એક સાથે 4 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયા છે, જેમાંથી એક સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત નજીક મહારાષ્ટ્રમાં છે, તો બીજું રાજસ્થાન નજીક હરિયાણામાં છે, જ્યારે એક ઓડિશા અને એક પૂર્વોત્તર ભારતમાં સક્રિય થયું છે। તો ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હાલ એક સાયક્લોનિક સર્ક્યુલેશન ઓડિશા પર બનેલું છે, તો એક સાયક્લોનિક સર્ક્યુલેશન મહારાષ્ટ્ર પર બનેલું છે। તો આ સિસ્ટમો આગામી દિવસોમાં આપણને અસર વર્તાય તેવી શક્યતા દેખાઈ રહી છે। તો આ સિવાય અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં આ બની રહેલી સિસ્ટમો ભેજ પૂરો પાડી રહી છે, જેના કારણે ફરીથી કેટલાક વિસ્તારમાં વરસાદ વધે તેવી સંભાવના દેખાઈ રહી છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લામાં આવેલી સરકારી માધ્યમિક શાળાઓમાં આચાર્યની ભરતી કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે। તો ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 2 આચાર્યની નવી 301 જગ્યા માટે ગુજરાત સરકાર દ્વારા ભરતી મંજૂર કરાવવામાં આવી છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીની ભવિષ્ય નિધિમાં યોગદાન કરવા માટે હાલ ન્યૂનતમ વેતન 15,000 રૂપિયા છે, જેને બજેટમાં વધારીને 25,000 રૂપિયા કરી શકાય છે। તો આવા પ્રસ્તાવને શ્રમ અને રોજગાર મંત્રાલયે તૈયાર કર્યું છે। તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને ચંદ્રબાબુ નાયડુ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા। તો બંને નેતાની બેઠક માત્ર 5 જ દિવસ થઈ છે। તો કેન્દ્રે આંધ્રપ્રદેશમાં 60,000 કરોડના રોકાણ સાથે ઓઇલ રિફાઇનરી અને પેટ્રોકેલ હબ સ્થાપનની મુખ્ય માંગણી સ્વીકારી છે, જ્યારે નાયડુએ બુધવારે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના ટોચના અધિકારીને મળ્યા હતા। તો રાજ્યમાં રિફાઇનરી સ્થાપનની શક્યતા અંગે ચર્ચા કરાઈ। તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો દેશમાં બજેટ 2024નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। તો દેશને ચલાવવા માટે સરકારને પૈસાની જરૂર પડતી હોય છે। તો એવામાં બજેટ પહેલાં મોદી સરકારની તિજોરી ભરાઈ રહી છે। તો સરકારને એક પછી એક જાહેર ક્ષેત્રની બેંકો પાસેથી ચેક મળી રહ્યા છે। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂતોને દિવસે વીજળી મળશે। જી હા દોસ્તો, ખેડૂતોને ખેતીમાં પિયત માટે રાત્રિના બદલે દિવસે વીજળી આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે, ત્યારે ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે આ બજેટમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ 1500 કરોડની જોગવાઈ કરી છે। તો ખેડૂતોને છેલ્લા ઘણા વર્ષોથી માંગણી હતી કે તેઓને રાત્રિના બદલે દિવસે વીજળી આપવામાં આવે।
તો આ માંગણી આ વર્ષે સંતોષાય તેવું લાગી રહ્યું છે. તો બજેટમાં ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તેવી જોગવાઈ કરવામાં આવી છે, પરંતુ હજુ તે અમલમાં ક્યારે આવે તેની કોઈ